હવે 9મી ખાલી જગ્યા, જેની કિંમત 1 કરતા ઓછી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. 1 કરતા ઓછી હોય જેની કિંમત, એટલે કે આવી રીતના અંશ અને છેદ હોય. દાખલા તરીકે 3/4 છે, બરાબર? તો 3 ને 4 વડે ભાગીએ તો આપણને પોઈન્ટથી શરૂઆત થશે, કારણ કે પહેલો પોઈન્ટ મૂકવો પડશે, બરાબર? ત્યારે શરૂઆત થશે. 0 કરતા ઓછી થાય તો આપણને શું કીધું છે કે જેની કિંમત 1 કરતા ઓછી હોય તે અપૂર્ણાંકને, તો ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. તે અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું. કેવો અપૂર્ણાંક? શુદ્ધ. હવે જેની કિંમત 1 કરતા વધારે હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. તો આપણે કે ઉલટું, તો કે 4/3 કરીએ તો 3 એકા 4 ને 3 વડે ભાગીએ તો 3 એકા 3, તો 1 કરતા વધારે આવશે. તો 1 કરતા વધારે હોય તો તે અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. અશુદ્ધ. 11મી ખાલી જગ્યા, જેના અંશ અને છેદ સરખા હોય. અંશ અને છેદ એટલે કે 3/3 હોય. 3/3 એટલે સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય. તો ઉપર નીચે 3 હોય, મતલબ ઉડી જાય 3, તો વધે શું? 1. ઘણા બધા 0 મૂકતા હોય છે, પણ 0 ના આવે, 1 આવશે, બરાબર? કઈ ના વધે, મતલબ 1. તો અંશ અને છેદ સરખા હોય તો 1 આવશે. ગમે તે હોય, 5/5 હોય તો પણ 1 જ આવશે, ગમે તે સંખ્યા હોય. શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય છે. તો આપણે ઉપરની ખાલી જગ્યામાં જોયું કે શુદ્ધ અપૂર્ણાંકમાં, તો શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય છે? શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ જે છે એ છેદ કરતા હંમેશા નાના હોય, બરાબર? તો છેદ કરતા અંશ કેવા છે? નાના છે. શુદ્ધ અપૂર્ણાંક. હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ કેવા હોય? મોટા હોય. 14મી ખાલી જગ્યા, જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય. નિશેષ મતલબ શેષ ના વધે ને ભાગી શકાય તો તે ખાલી જગ્યા હોય છે. તો તે શું હોય? તો કેવી સંખ્યા હોય? પૂર્ણ સંખ્યા, બરાબર? હવે 15મી ખાલી જગ્યા, તો 15મી ખાલી જગ્યાની અંદર 2.1/3 પ્લસ 3.1/3, એટલે કે આ અડધો અડધો, બરાબર? તો 2 ને 3 5, 5 ને અડધો પ્લસ અડધો તો આખો થઈ જાય છે. તો 5 ને 1 6, બરાબર? 6 આવશે. આપણે ગણતરી કરીએ તો ગણતરી કઈ રીતના કરીશું? તો 2.1/3, તો આના 2 દુ 4, 4 ને 1 5, તો 5/2 પ્લસ બીજાની અંદર 3.1/3, 2 તરી 6, 6 વત્તા 1 એટલે 7, 7/2. હવે છેદ સરખા છે, છેદ સરખા હોય તો સીધો સરવાળો થઈ જાય. 5 પ્લસ 7/2, તો 5 ને 7 12/2 ઉડાડો, 6 દુ 12, 2 2 જવાબ આવશે 6. અહીંયા ગણતરી કરવી પડશે. હવે 5 કલાક એ દિવસનો ખાલી જગ્યાનો ભાગ છે. દિવસની અંદર કેટલા કલાક હોય? તો કે 24 કલાક. તો 5 કલાક એ દિવસમાં ખાલી જગ્યાનો ભાગ છે. તો 5/24 શું આવશે? 5/24. 13 મિનિટ એ કલાકનો ખાલી જગ્યામાં ભાગ છે. કલાકનો, કલાકની મિનિટ કેટલી? 60. તો 13 મિનિટ, તો 13/60. 13 મિનિટ એ કલાકનો 13/60 ભાગ. હવે
2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા છે. તો 2 થી 11 સુધીની કીધી છે. તો અવિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓની અંદર 2 આવશે, 3 આવશે, બીજું 5 આવશે, બીજું 7 આવશે અને 11 આવશે. પ્રાકૃતિક સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓનો ખાલી જગ્યા ભાગ છે 2 થી 11 કીધી છે. તો 2 થી 11 માં પહેલી તો સંખ્યાઓ કેટલી આવે? તો કે 2 આવે, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. મતલબ 10 સંખ્યાઓ કુલ આવે. તો આપણે 10 છેદમાં લખીશું કુલ સંખ્યાઓ. હવે આપણને કીધું છે કે અવિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ અંદર કેટલી આવે છે? 2, 4 અને 5. તો 5 ભાગ્યા 10. તો 5 ભાગ્યા 10 અંશ અને છેદમાં ઉડતા હોય તો ઉડાડો. તો 5 દુ 10. તો 5 5 ઉડી જાય તો ઉપર કઈ નહીં વધ્યું, મતલબ 1. તો 1 ભાગ્યા 2 એટલે કે અડધો ભાગ. બરાબર.